તો આપણે વિજયભાઈને પૂછ્યું કે ઝાડનું વાવેતર કેમ કર્યું? વીયું ગયું જીરું, એટલે ઉકારો આવ્યો ને એટલે વીયું ગયું એટલે પાડી દીધું. કેટલું ગયું જીરું? જીરું 3 વીઘા જેવું વીયું ગયું. શું એનું શું કારણ? કારણ કે આ વાતાવરણ બહુ ખરાબ રહ્યું ને એટલે અત્યારે આ પ્રશ્ન બહુ વધારે છે. એટલે ઘણા ખેડૂત મિત્રોને આવા પ્રશ્ન હોય કે જીરું અત્યારે હાલમાં ફૂંકાતું હોય અને ઘણા ખર્ચા કરતા હોય પણ તોય એટલું રિઝલ્ટ ન મળે, તો પછી છેલ્લે ઓપ્શન શું કરવાનો કે જીરું આ રીતના જ કરવું પડે, બીજું વાવેતર કરવું પડે. ખોટા ખર્ચા કરીને આમાં કાંઈ વળે નહીં. આટલો 70-80% ફૂંકારો હોય, તમે દવાના રાઉન્ડ આપો તો એટલું જીરું થાય નહીં, એટલે પાડી દીધું અને અત્યારે ઝાડ મકાઈનું વાવેતર કરવી છે. ટૂંકમાં કેટલા દિવસનું જીરું હતું ને આમાં તમે શું માવજત કરી હતી? 40 દિવસ આજુબાજુ જીરું થયું અને પિયત આપ્યું. પિયત સાથે આપણે બેક્ટેરિયા અને હુમિક 2 આપ્યું હતું. 6-7 જમણ પછી ઉકારો દેખાણો એટલે પાડી દીધું. તો હવે આ બીજું જીરું રહ્યું એમાં શું માવજત કરવી? એમાં તો જોકે જે કાંઈ વાંધો નથી, પણ ફૂગનાશક ત્રીપની એવી દવાનો રાઉન્ડ હળવું આપશું. બાકી જો વાતાવરણમાં ચેન્જીસ આવે ને સારું બને તો થોડોક ખર્ચો કરશું, બાકી હવે કાંઈ એવો ખર્ચો કરવાનો પ્લાન નથી. એટલે આ રીતના પ્રશ્ન ઘણા અત્યારે આવતા હોય ઘણા ખેડૂતોને. હું તો એમ કહું છું કે તમારે આવો સુકારાનો પ્રશ્ન હોય તો બહુ ખર્ચા ન કરતા. બાકી કોઈ એવું અત્યારે નથી કે રિઝલ્ટ મળી જાય અને સુકારો ઊભો રહી જાય. તમારું શું કેવું છે આ સિઝનમાં જીરાનું ઉત્પાદન કેવું થાય? જીરાનું ઉત્પાદન સરેરાશ તમે ગણો એટલે ઉત્પાદન ઓછું આવે, કેમ કે ફુકારાના પ્રશ્ન વધારે છે. એટલે ઘણા ખેડૂત મિત્રો અત્યારે એવું છે ને આપણા સાઈડમાં તો ઘણા ખેડૂત મિત્રો અત્યારે જીરું પાડે છે અને ઘાસચારાનું વાવેતર કરે છે ઝાર મકાઈનું. એટલે વાવેતર ઓછું છે અને ઉપર જતા સુકારાનો પ્રશ્ન એટલે ઉત્પાદન ઘટે. એટલે આપણું માનવું પણ એવું છે કે જો ઉત્પાદન મળે તો સારું કહેવાય, બજાર પણ ભાવ સારો થશે એવું લાગે છે. એટલે હવે તો પછી જોઈએ કે કેવા વાતાવરણમાં સારો જો બદલાવ આવે અને સારું થાય અને ઉત્પાદન સારું મળે તો સારું કહેવાય. બાકી અત્યારે તો એવું લાગતું નથી કે ઉત્પાદન સારું મળે. અંદાજે આ તમે 2 વીઘાનું જીરું પાડ્યું એમાં કેટલોક તમે ખર્ચો કેટલોક કર્યો છે? તમે 2 વીઘામાં ટોટલ તમે કોસ્ટ ગણો એટલે બિયારણ, દવા, ખાતર, ટ્રેક્ટરનો ખર્ચો પ્લસ આપણી મજૂરી ઘણો ખર્ચો કહેવાય. અને હજી તો 40-45 દિવસનું જીરું હતું અને જે 5-8 દિવસ ઊભું રહે એટલા ટાઈમમાં તમે ખર્ચો ગણો તો આ 2-2.5 વીઘામાં એટલું જીરું પણ ના થાય, એટલો ખર્ચો આપણે થઈ જાય. એટલે આપણે નિર્ણય છેલ્લા એવો લીધો કે બધાએ થઈને કે હવે આ પાડી દેવું જોઈએ જીરું. પછી પાડી દીધું અને વાવેતર કરીએ છીએ. તમારી સામે અત્યારે ટ્રેક્ટર હાલે છે અને વાવેતર શરૂ છે. તો હવે આ બાકીનું જીરું રહ્યું એમાં તમને શું લાગે છે થઈ જશે કે આનો સુકારાનો પ્રશ્ન રહે? જો પિયત નહીં આપી તો થઈ જશે, પિયત આપશું તો એમાં પણ ચાન્સ છે કે સુકારો આવે. એટલે પિયત તો હવે નહીં આપીએ કેમ કે વાતાવરણ બહુ ખરાબ છે એટલે ઝાકળનું પ્રમાણ થોડુંક વધારે છે. એટલે પિયત આપણે નથી આપવાના. એટલે પછી ભલે થોડું ઓછું થાય એટલે પિયત નથી આપવાનું. તો સરસ વિજયભાઈ, તમે માહિતી આપી બદલ આભાર તમારો.